પંચમહાલની ધરતી પર આકાશને આંબતા તાડના વૃક્ષો આજે માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ અનેક પરિવારોના જીવનનો આધાર બની ગયા છે. ગગનચુંબી વૃક્ષો પર ચડીને તાડફળી ઉતારવી એ હિંમત અને મહેનત બંને માંગે છે. તપતા સૂરજ નીચે સ્થાનિકો જોખમ ઉઠાવી પ્રકૃતિની આ મીઠી ભેટ લોકોને પહોંચાડે છે અને હાઈવેથી લઈને શહેરોના રસ્તાઓ સુધી ઠેર ઠેર વેચાતી તાડફળી આજે પંચમહાલના અનેક પરિવારો માટે રોજગારીનું મહત્વનું સાધન બની ગઈ છે. 80-90 ઝાડ છે અને અમારે દર વર્ષે અમે 1 મહિનો અહીં આવીએ છીએ અને અમારી રોજગારી સારી રહે અને અમને આ ખાવાથી બધું સારી રહે એટલે ફાયદો રહે છે. એટલે ભાઈઓ બહેનો બધા લઈને ખાય એટલે મજા આવે અને તમે આવજો, દર વર્ષે આવજો ને આવજો એમ કરે છે એટલે અમારો રોજગારી સારી ચાલે છે. ગોધરામાં જ રહું છું. અહીંયા દર વર્ષે અહીંયા તાલફળી વેચવા આ લોકો આવે છે. તાલફળી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. મહિલાઓને ગરમ કોટો હોય તેમાં રાહત રહે છે. નાના છોકરાઓ બહાર ગરમીમાં રમવા જાય તો એમને લૂ નથી લાગતી અને અહીંયા આ લોકોને રોજગારી મળી રહે છે. તાડફળીમાં મેક્સિમમ માત્રામાં પાણીની માત્રા રહેલી છે, જેના કારણે જે ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય તેમાં ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. આ તાડફળીને પિત્ત શામક કીધું છે, પરમ પિત્ત શામક, જેના કારણે જેનો પિત્તનો કોઠો રહેતો હોય, ગરમીનો કોઠો રહેતો હોય તેમાં સરસ પરિણામ પ્રાપ્ત થાય છે. જેણે વારે ઘડીએ ગરમીના કારણે ત્વચાના રોગો થતા હોય છે, સ્ત્રીઓને લગતા રોગો થતા હોય છે, તેમાં તાડફળીના કારણે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. અત્યારે ઉનાળાના પ્રમાણે આપણે જોઈએ તો એ ગરમીની અંદર મૂત્રભાગના રોગો છે, જેમ કે પથરી છે, યુટીઆઈ છે, જેને વારે ઘડીએ પેશાબને લગતી સમસ્યાઓ થતી હોય છે, એનું ઇન્ફેક્શન થતું હોય છે. તો જો રેગ્યુલર તાડફળીનો ઉપયોગ કરે તો તેનાથી ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય છે અને નાના મોટા રોગોથી પણ આપણે રક્ષણ મળી રહે છે. એટલે કહેવાય છે કે તાડફળી નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધાની માટે ખૂબ જ અનુકૂળ છે. પ્રકૃતિ જ્યારે રોજગારી સાથે સ્વાસ્થ્ય પણ આપે ત્યારે ગામડાનું જીવન નવી ઉર્જાથી ખીલી ઉઠે છે. પંચમહાલના સ્થાનિકો માટે તાડફળી આજે માત્ર મોસમી વેપાર નથી, પરંતુ આત્મનિર્ભરતાની નવી ઓળખ બની રહી છે. સસ્તા ભાવે મળતી આ તાડફળી આજે શહેરોમાં સમર સુપરફૂડ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. હાઈવે પર થોભતા મુસાફરો હોય કે શહેરના લોકો, સૌ તાડફળીમાં ઠંડક અને સ્વાસ્થ્યનો સ્વાદ માણી રહ્યા છે.